તો રાજ્યમાં દર બીજા કે ત્રીજા દિવસે અલગ અલગ જિલ્લા તાલુકામાં કૌભાંડ સામે આવતા હોય છે, જેમાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી રૂપિયા ચાઉ કરવામાં આવે છે। ત્યારે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે ડીસાથી, જેમના ઘર વિહોણા ભિક્ષુકો માટે બનાવવામાં આવતા રેન બસેરામાં પણ હવે લાખોનો ભ્રષ્ટાચાર કરાયો છે। શું છે વિગતો, જોઈએ આ રિપોર્ટમાં। राज्य सरकार भले गरीबों माटे अनेक विकासनी वातो करती होय अने जिल्ला कक्षाए करोड़ोनी ग्रांट आपवामां आवती होय, परंतु जिल्ला अने तालुका कक्षाना अधिकारीओ आ ग्रांटो कागळ उपर ज बतावी लाखोनो भ्रष्टाचार करता होवाना पुरावा सामे आव्या छे। त्यारे डीसामां रेन बसेरानुं एक मस्त मोटुं कौभांड बहार आव्युं छे। रेन बसेरानी विगतो गुजरात फर्स्टनी टीमने मळता ज अमारी टीम रेन बसेराना जे स्थळो बताववामां आव्या हता त्यां तपास करवा माटे पहोंची અને ત્યાં જઈને જોયું તો પગ નીચેથી જમીન સરકી જાય તેવું કૌભાંડ સામે આવ્યું। જિલ્લા આયોજન અધિકારીએ 10 રેન બસેરા મંજૂર કર્યા હતા, જે તમામ જગ્યાએ તપાસ કરતા બતાવેલા સ્થળ ઉપર ક્યાંય રેન બસેરા જોવા મળ્યા નથી। 36.50 લાખનો ખર્ચ તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરની મહેરબાનીથી કાગળો પર બતાવી લાખો રૂપિયાની રકમ ચાઉ કરી હોવાનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। बात करिए खाली डीसा शहर ने डीसा शहर में 16 जेटला रेन बसेरा तो मारा ध्यान में आव्या छे। एमांथी मैं 10 स्थल स्थिति पर मुलाकात लीधी कि ज्यां कशुं ज बन्युं नथी, मात्र कोई जग्या तो तकती है, कोई जग्या तो तकती पण नथी। आ साथे साथे बीजी 3 जग्या एवी छे कि ज्यां अन्य लोकोए दबाण करी लीधुं छे, एटले मजूरो माटे बनावेला रेन बसेराने पोताना हस्तक लई लीधा छे। ડીસામાં આવેલ રેન બસેરા કૌભાંડમાં તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તપાસ સોંપવામાં આવી છે અને એક ટીમ બનાવી તમામ 10 જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું છે। જિલ્લા આયોજન અધિકારી શ્રીને એક અરજી મોકલી આપવામાં આવેલી છે, જેમાં રેન બસેરાના કુલ 10 કામોની વિગતો દર્શાવી છે। તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે, જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં કુલ 6 સભ્યોની નિમણૂક કરેલી છે। એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમજ સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે। ડીસાના રેન બસેરા કૌભાંડને લઈને નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને પૂછતા તેમણે પણ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ગોળ ગોળ વાતો કરી હતી, કેમ કે રેન બસેરા જાહેર સ્થળની જગ્યાએ બંગલોઝના કોમન પ્લોટના વિસ્તારમાં બનાવવામાં આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યએ પણ રોષ ઠાલવ્યો હતો। રેન બસેરાનો મતલબ સરકારનો એવો હતો કે ગરીબ લોકોને ચોમાસા જેવા સમયમાં એ લોકોને છાપરું મળે, એમને રહેવા માટે જગ્યા મળે। રેન બસેરાને જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય થાય ત્યારે ક્યાંક પાણી કે પૂર આવે તો ત્યાં રહેવાની વ્યવસ્થા કરવાની હોય, એના માટે આ રેન બસેરા બનાવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। ડીસામાં રેન બસેરાના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। સરકાર ઘર વિહોણા ગરીબ લોકો માટે રેન બસેરા બનાવતી હોય છે, પરંતુ ડીસામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ઘર વિહોણા લોકો માટે અને પ્રવાસ અને મુસાફરી દરમિયાન જો મોડું થાય તો રોકાવા માટે સરકાર દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, તેનું નામ છે રેન બસેરા। રેન બસેરા એ રોકાવા માટે અને જે ઘરનું ઘર ના હોય તે લોકો માટે બનાવવામાં આવતું હોય છે, પરંતુ ડીસાની અંદર કંઈક હકીકત અલગ જ જોવા મળી રહી છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો, જિલ્લા આયોજન મંડળ બનાસકાંઠા વર્ષ 2018-19ની ગ્રાન્ટમાંથી શશિકાંતભાઈ પંડ્યા જે ધારાસભ્ય હતા તે વખતે તેમની ગ્રાન્ટમાંથી આ ડીસા દશામાના મંદિર પાસે રેન બસેરા બનાવવા માટેની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, પરંતુ સત્ય હકીકત અહીં કંઈક અલગ જ છે। દશામાનું મંદિર આવેલું છે, તેની આગળ માત્ર જે એક શેડ ઉભો કરવામાં આવ્યો છે રેન બસેરાની અંદર, હકીકતમાં તો ત્યાં પંખાની પણ ત્યાં વ્યવસ્થા હોય છે, બાંકડાની વ્યવસ્થા હોય છે, ઓટલાની વ્યવસ્થા હોય છે, ત્યાં લોકોને ઊંઘવા માટેની પણ વ્યવસ્થા હોય છે, પરંતુ અહીં આગળ એ પ્રકારની કોઈ સુવિધા જોવા મળી નથી। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।
તો બોટાદના સાળંગપુર રોડ પરના 25 વારિયા રાજીવનગર વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો. પાણી, રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતની અસુવિધાઓને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો. લોકોએ થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુવિધા આપવામાં નહીં આવે તો રહીશો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અહીં 200થી વધારે મકાનોમાં 3,000 થી 4,000 પરિવારો વસવાટ કરે છે. રહીશો દ્વારા તેમજ તાજેતરમાં ચૂંટાયેલ મહિલા કોર્પોરેટર દ્વારા અવારનવાર બોટાદ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં ન આવતો હોવાનો પણ રહીશો આક્ષેપ કરી રહ્યા છે. પાણીની બાબતમાં કહું તો પાણી બાબતે મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર પણ આપી દીધેલ છે. એટલે આશરે 10 દિવસ બાદ પાણીની લાઈનો ત્યાં મૂકવામાં એ કામ જે છે એ કાર્ય શરૂ કરવામાં આવશે. ગટરની બાબતે અમુક ટકા કામ અહીંયા પરિપૂર્ણ થઈ ગયેલું છે અને અમુક ટકા જે કામો છે તે ગ્રાન્ટ જ્યારે અમને ફાળવવામાં આવશે એ આધારિત અમે નવું આયોજનમાં અમુક કાર્ય જે છે લઈ લઈશું. અમારે આ પાણીની તકલીફ છે અને રોડની ચોમાસામાં અમારે હાલે એવું નથી રહેતું. હા 3-4 ફેરી કરી પણ કંઈ ધ્યાન દેતા જ નથી. હા હું મીડિયા બોલાવીને 4-5 ફેરી કીધું, મ્યુનિસિપાલિટીમાં મોકલાયું પણ કંઈ ધ્યાન દેતા નથી. પાણીની તકલીફ છે, રોડની, પાણીની, લાઇટની. હા, રજૂઆત કરેલી ને અમે મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરેલી. શું કીધું? કોઈ ધ્યાન જ નથી દેતું. આવી રીતે કેટલી વાર મીડિયા બોલાવીને અમે કીધેલું છે પણ કોઈ ધ્યાન જ નથી દેતું. હું એમ કહેવા માંગુ છું કે આ બધી સમસ્યાનો ક્યારે નિકાલ થાય? માણસો હેરાન થાય છે. પાણીની કેટલી તકલીફ પડે છે માણસોને. માણસો ટાંકા નખાવે છે, બોર ગળાવે છે, માણસો પહોંચી વળતા નથી. દાડી કરવા જતા કેવી રીતે ચા કરે? સમસ્યા તો ઘણી બધી છે. પહેલા તો પાણીની આવો ઉનાળો છે, પાણીની સુવિધા નથી. પાણી હાટે માણસોને ટાંકા નખાવવા પડે છે અહીંયા કને, અને ક્યાંય દૂર છે કે હાલે પાણી ભરવા જવું પડે છે આથી 1 કિલોમીટર આગળ. અને મોળું પાણી, મીઠું પાણીની કોઈ જાતની સુવિધા જ નથી. પાણીની ગટર લાઈનની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, આરોગ્યની કોઈ સુવિધા નથી. નાના છોકરાઓ અહીંયા કને કેટલા છે તો કોઈ આંગણવાડીની સુવિધા નથી. આ ઓછામાં ઓછા 20 થી 25 વર્ષથી સમસ્યા છે. અહીંયા કને કોઈ કામ જ નથી થતા.